હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે તો હું પેકઅપ થયું છે ને હું વિડીયો બનાવું છું. અને જો અમારું આજે સલીમભાઈ જો ઊભા છે. હાય, હેલો. આજે મેં કીધું વિડીયો પતવા પછી બનાવું છું. એ તો રોજ મારે સવારથી ચાલુ થઈ જાય. આજે પેકઅપ થયું હું બનાવું છું. બહુ સરસ. બધા આવી રહ્યા છે, અમુક જઈ રહ્યા છે. ચલો અંદર બધાને મળાઈને લઈને આવું તમને. પહેલાં તો અંદર સર છે, એમનું સોંગ ચાલતો આવવાનું છે હિતેન સરનું, તો અમને એમને મળાવી અને લઈને આવું. ચલો ફટાફટ તમને લોકેશન બતાવું. જો આજે અમારું શૂટ અહીંયા હતું. બહુ મસ્ત લોકેશન છે, જોઈ શકો છો તમે. આજો 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 આજો. મસ્ત લોકેશન છે. આજે મારો સીન હતો અહીંયા ચાલુ છે શૂટ. છે બધા અહીંયા છે. મારી હિરોઈન તૈયાર છે. અમારા રવિભાઈ જો આવો સરસ જલસા છે. આજે અમારી હિરોઈન તૈયાર. આજે સોંગ છે. કેટલું એક્સાઇટમેન્ટ, નર્વસ. ઓલ ધ બેસ્ટ. અરે હા, આ જે લોકેશન તમે જોઈ રહ્યા છો એ અમારા રવિભાઈએ કરાવ્યું છે. બધો શ્રેય એમને જાય છે. બહુ મજા આવી, બહુ સરસ છે, બહુ જ બ્યુટિફુલ. આનું એકદમ જે લુક છે ને અહીંયાનું બધાનું એ રાત્રે આવે. પણ મારું શૂટ હવે પેકઅપ થઈ ગયું છે, તો હું રવિભાઈને કહીશ કે રાતનું શૂટ કરી લેજો અને મને મોકલી દેજો, હે ને. આદિ કેમેરા ટીમ છે, અમારા ડ્રેસ દાદા છે, હેર દીદી છે, મેકઅપ દીદી છે, દાદા છે, અહીંયા છે. હેલો, અંકુરભાઈ છે અમારા દાદા છે, કેમેરા દાદા. આજો. અરે અરે રે 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 રે, કોઈ તો રોક લો. જો ભાઈ मैं सच धज रही हूँ. અરે બાપ રે क्या બાપ, बोलता नहीं जा रहा है. કોઈ તો ખતરનાક લાગી રહી છે ને. डॉन, रॉकी द डॉन. બહુ મસ્ત લાગે છે. આખું ઊભા થઈને લુક બતાવો ને સર આમ. યે, क्या बोले तो रॉकी द डॉन फ्रॉम नडियाद. જોરદાર જોરદાર. તો ભાઈ હવે હું જઈ રહી છું ઘરે. આમ મારી ડાર્લિંગ છે જો. આને પહેર્યા હતા ઊંધા ચપ્પલ. हाँ जी. अरे आपको बोला ना मैंने, कैमरा टीम है हमारी. साउंड दादा है, कैमरा टीम है, कैमरा इनका. थोड़ा नजदीक आइए जी. मैडम को लाइक करिए, फॉलो करिए और चैनल को सब्सक्राइब करिए कि इसी तरह की खट्टी मिट्टी और खूबसूरत चेहरा आपको लगातार देखने को मिलेगा. सो स्वीट. थैंक यू दादा, थैंक यू. बाय. चल बाय. बाय बाय. ऑल द बेस्ट. थैंक यू. सी यू. बाय. રાતનો વિડીયો મને મોકલી દો, હે ને. નાઇટ પૂરો. ચલો બાય બાય દાદા, બાય. ચલો ભાઈ, બધાને મળી લીધું છે. આ મારા સ્પોટ દાદા છે. બહુ જ સ્વીટ છે અને બહુ જ મહેનતી છે, બહુ જ મહેનત કરે છે. અને મારા ચપ્પલ મેં આ બાજુ કાઢ્યા છે. તો પેલી બે માતાઓ આવી ગઈ હશે. પણ આજે જો મેકઅપ કેટલો બ્યુટિફુલ કર્યો છે દીદીએ, હે ને. તમે કહેજો કેવો લાગ્યો તમને. લોકેશન તો બહુ જ સરસ છે. અરે કેસે. આ ડ્રોનવાળા છે અમારા. બહુ જ મસ્ત ડ્રોન ઓપરેટ કરે છે. તમે આ મૂવી જ્યારે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આ મૂવીના જે શોટ છે, ડ્રોન શોટ, કેટલા અમેઝિંગ છે. તો એ બધું ક્રેડિટ આમને જાય છે. नमस्कार सबको, कैसे हो सब ठीक ठाक? ચલિए બાય. थोड़ा पाल ले. હા હા પ્લીઝ. થેન્ક યુ. ચલો મારા વિડીયોમાં પણ આવી ગયા તમે.
ये બધા રાહ જોયા છે ये परसों होगा हाँ ठीक है अच्छा कौन कौन आ रहा है चलो वो दो ही लगेज अगर आप एक मयंक का लगेज और एक वो है गीता के लगेज आए हो कहाँ है वो दोनों एक तो है वो कहाँ गई बकी वो किधर है हेलो गाइस आज मैंने खत्म होने के बाद वीडियो बनाया है फिर हम लोग ने आपको बहुत मिस किया हाँ। मिस किया सुबह से क्या होता है मतलब चालू कर दो ना फिर सर की नजर में आ जाते हैं करेक्ट फिर गालियाँ पड़ती हैं और हम अब हमारे भराओ ना। कैरेक्टर में रहते हैं तो हम बहुत ज्यादा बिजी रहते हैं हाँ बैक टू बैक हम सोचते हैं कि ना करें अब जाएंगे हाँ पर आप लोग को बहुत मिस करते हैं बहुत 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 આપણી વકી ગોળ ગોળ ફરતી છે તઈ છે ને હાથીનું બચ્ચું આવતું છે હાથીનું બચ્ચું મદનિયું આવે ને કોને गाइस જો અમારું મદનિયું આવતું છે तुम्हारा अहमदाबाद આવીને. એ આયો અમારું મદનિયું આવ્યું હું વિડીયો બનાવતી આ અમારું મદનિયું જો હા મદન યુ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ અને મારા વિડીયો ને આગળ મોકલો જો કેમ કરતી છે હેલો ગાઈસ એટલે દોડી ગઈ બાપા રેવાનું બક્કલ ઓલી બેન જોડે રહી ગયું તું પણ આ લંડન બક્કલ એટલે દીકરી મારી દોડી ગઈ મારું બક્કલ મેં ખબર નહીં કઈ મૂક્યું છે પેલું તો લઈ આવી હું ત્યાંથી લગાવીને આવી હતી કપૂર કોને કર્યું છે આ ગાડી ગાડીમાં હોય તો આવે ને માન હતું ના અંદર જ છે પણ સ્ટ્રોંગ હોય ને કપૂર તો ગાઈસ હવે અમે ઢાળ ઉતરી રહ્યા છીએ સવારે ચડાતો નતો નતર ઉતરાતો નતો સવારે જો ને મારી ગ્રેવા મેડમ કેટલા કેવા લાગે બ્યુટીફુલ લાગેગા ना ब्यूटीफुल नहीं सभ्य साची लग नहीं मॉडलिंग નું કરે मॉडर्न લુક वेस्टर्न और नहीं आती है ऐसे आईज का स्पूकी आईज दिस इज कॉल्ड सभ्य साची लुक हाँ। एंड दिस इज अ मॉडर्न मॉडल्स लुक कंप्लीटली ये देखो ना सोने का हार पहन के आज ये पहन के सो जाने का ये वाला यहाँ पे गोल्ड है और यहाँ पे सिल्वर है पर मैं तो हाँ। पूरी मिक्सिंग हूँ અલી તું તો સિલ્વર ને ગોલ્ડ બંને છે કે ગોલ્ડ છે ગોલ્ડ છે તારું એકલું असली असली 916 તું તો બપ્પી લેરી છે અમારું બપ્પી લે ભાવ ચાલે અત્યારે 1 લાખ રૂપિયા 95,000 વાળો બાપ રે બાપ સોનાનો ભાવ 95,000 અલા હાલોલ જેવું લાગે છે બહારથી હે ને બ્યુટીફુલ હા. જગ્યા છે બતાડો હા બતાવું ચલો જો કેટલું મસ્ત છે ગ્રીનરી ગ્રીનરી આ કયું હતું ગામ શું ગામ હતું હા જલ્દી યાદ કરીને બોલો ચલો મને યાદ નહીં આવતો ના ના તમે જ બોલશો કયું ગામ હતું યાદ નહીં આવતું તો ફસાઈ ગયા અરે મારી બકી બોલી એટલે જ નહીં કર્યું મેં એ બધું કાઢતી છે હવે કરું હા કયું ગામ હતું વીરા ખડી હા હવે બોલો કયું ગામ હતું વીરા ખડી ઈખડી જો ને વીરા ખડી વીરા ખડી આવી બોલ તો કેવું થાય ઓલા ઉઠ કઈ આવો વીરા ખડી હું તો બોલી પાછળ સામાન તો જો આપણે જાણે ખબર ના એવું લાગે આપણે યાત્રા કરવા જતા હા, હોય જો ને. તમે વર્લ્ડ ટૂર માટે નીકળી હા રહ્યા ખાલી બે સીન હતા આપણા મારા 3 ગયા મારું હા, મારા બી ત્રણ જ થાય. પણ 3 સીન માટે આપણે જે સામાન લીધો છે જો આપણું આખું પિક્ચર માં આપણે હિરોઈન હોય તો શું કરીએ ટેમ્પો લઈને જઈએ ને આપણે કે છોટા શું કે ભાઈલા ટેમ્પો ચલાવશો તમે 3 આઈસર હા પાડે છે હા પાડે છે ચલાઈ લઈશ તો પછી છે ને હવે નેક્સ્ટ હું જે ગાડી લઈશ ને એ છોટા હતી પેલું આઈસર હશે આઈસર આઈસર નું ઉપર આમ પતોડું મરાઈ દેજે પતરું બતરું બાર બધું ટાયર રસોડું એટીના કરી પટારા દેજે ચલાવેલા છે ભાઈ મોર ક્યાં છે આ મોર જો દે હા. ઈ થો ભાઈ બકી ચાલુ ગાડીમાં આપણે થોડી ચોકી ના મેં લઈ લીધું ભાઈલાલ ભાઈલાલ રે કે ભાઈલા કે ભાઈલાલ ના ભજીયો ભજીયો જો ભાઈ અહીંયા એક દરગાહ પણ છે જય ગેબનસા બાબાની દરગાહ છે એ બાબા બધાનું ભલું કરજો કલ્યાણ કરજો અમારું આપણે તો આપણે આખી પિક્ચરમાં જો આપણું હોય તો આપણે છે ને 3 આઈસોલેન્ટ ઉપર પતરા મરાઈ દેવાના અને એક બાજુ રસોડું ખૂણામાં એક બાજુ
વોશરૂમ નીચે અને આઉટ ઓફ કન્ટ્રીમાં હોય તો શું કરીએ આપણે? આઉટ ઓફ કન્ટ્રીમાં હોય તો પ્લેન જ આપણે તો આખું કરવું પડે ને બુક આખી ફ્લાઇટ જ આપણી. આપણી. જો ભાઈ લોકેશન આમાં આપણે મસ્ત છે ને. ગાડીલા જાય છે બિચારા. કોણ? ચાલો ભાઈ અમે હવે હોટલ પર પહોંચીને પછી તમને મળીએ. હા, તડા. ચા પીને તમને ફોન કરીએ. ના, ચા પીને નહીં. તો અમે ચા પીને બસ અમે આવું ચાલુ ને ચાલુ રાખીએ. અમને બહુ મજા આવે વિડીયોમાં. મારો હાથ દુખી જાય ને પણ આમાં તો. તો થોડીક વાર ભાઈલાલ ભાઈને પકડે તો સ્ટેરિંગ પકડે. ઓ બાબા, તારા જવું છે કે નહીં હોટલ? હા, મારે હોટલ નથી જોઈ એટલે તો તાર જવું પકી હોટલ. હા, અને કાલે આપણે સીટ કરવાના છે. તું લંગડી કેવી લાગે? મારે તો પતિ. તારો પતિ કે ને એટલે અમને બધું પતી ગયું? હવે છે જ નહીં? કાલે છે તો કાલની જ વાત કરીએ છીએ. બોલ. ભેંસ આવી જો, ભેંસ આવી. એ બાકી આઈ મારી સંજના. કેટલી ક્યુટ લાગતી છે. ઓય કિક મારો. ભેંસ ની મારે. એક સન કેટલો મસ્ત આવે વિડીયોમાં. પણ એ ના બતાવાય. આથમ તો સૂરજ નહીં બતાવવાનો, નહીં જોવાનો મતલબ. તો ગાઈસ ઊંઘ તો તમે જો. લોકો આંખ બંધ કરી દેજો જ્યારે સૂરજ વાળું વિડીયોમાં આવે ત્યારે. પ્લીઝ. અલી પણ કોઈ રિક્ષા ચલાવતું હોય, ગાડી વાડી ચલાવતું તો આંખો બંધ કરતું. પણ એ વખતે મારો વિડીયો બી ના જોતો હોય ને. સહી વાત છે. ચાલો હવે પછી વાત કરીએ. વિડીયો જોઈ ને. તો ફ્રેન્ડ અમે લોકો આવી ગયા છે અહીંયા કોફી પીવા માટે સ્ટારબક્સમાં. થોડી વારમાં અમારી કોફી આવી રહી છે. ઘણી બધી. અમારી બાકી છે ને બીમાર થઈ ગઈ છે. અમને નાટી કટી છો તંદુરસ્ત જો આમ બસ બહુ કેમેરાના સામે હમણાં થોડીક ટાઈમ પહેલા જોવો તો તમે આમ ઢીલી ઢામ થઈ ગઈ હતી. બધી જ સોચે અમે સ્ટારબક્સમાં આવ્યા છે અને કોફી પીતા છે. તમે અમને જણાવો તમને કઈ કોફી ગમે છે. અમે આવાકાડો સેન્ડવિચ હેલ્ધી ખાવાના છે. મેં જાગરી કોફી લીધી છે એન્ડ આવાકાડો સેન્ડવિચ એન્ડ ટોફુ સેન્ડવિચ એન્ડ અમે બધા હેલ્ધી રહેવાનું પ્રણ લીધું છે બધાએ. સો તમે બધા પણ હેલ્ધી રહેજો અને ઈટ હેલ્ધી, બી હેલ્ધી. લેટ્સ ફાઇટ ધ પ્રોબ્લેમ્સ ટુગેધર. હમણાં આવે એટલે બતાવીએ બધું કેવું આવ્યું છે તામજામ. બીજું તમે કરજો. કાકું કરી દીધું મેં. અમારું દિલ તમારા પાસે દિલ તો દેવું પડે એમને બી થોડી બતાવવાનું. જીપે કરી દેજો મારા નંબર. શું કરવાનું? કશું નહીં, 2 દિવસ છે બસ ઝીલી લે પછી નહીં. ના તને ઝીલવું બી કેટલું બધું એ છે વજનદાયક. આટલું દેખાય. આજે મજા આવી ને શું? બહુ જ મજા આવી. બહુ મજા બેક ટુ બેક સીન હતા તો એવી રીતે બધાને ભગવાન અમને કામ આપ્યા કરે, બિઝી રાખે. હા, તમને બધાને મસ્ત હતું સ્વિમિંગ પુલ વાળું, મને મજા આવી જોવાની. હા આજે મારી ફિલિંગનું હતું. માનીને મજા આવી. તો આવા તો કોફી કોફી કેટલા જણની નજર હતી આજે. સારું. એટલે એક કામ કે જરા ઉતારો કરી અને પછી છે ને પૂર્વાજીને તો નજર છે જ આના. ઉતારો મને કરી ક્યારના કહે કે કલરની કરી સાડી ની મંગાઈ તો છાની મને મને કહે છે કે મોકલજો. બહુ સારી લાગશે એકચ્યુઅલી. શી કેરીઝ વેરી વેલ. એજ પ્રમાણે નહીં પણ બી હોય ને. મેં એમને કીધું કે તમારી સાઈઝનું ને એનું. કે નહીં મને લેવું જ છે, મને બહુ તો ગમે. ગાઈસ આનાથી આપણને આ લેસન મળે છે કે આપણે છે ને ઇટ્સ નોટ લાઈક કે આપણને ફેશનમાં આમ પર કંઈ પણ ફેશન હોય. ઘણી વસ્તુ આપણે છે ને આપણા સાઇઝ બોડીના હિસાબથી પહેરીએ છીએ. એન્ડ સિન્સ મેં બહુ ટોલ છું, પતલી છું, તો આ ડ્રેસ મેં પહેર્યો તો મેં એકદમ લાકડા જેવી લાગીશ. અને ટૂંકો બી લાગશે. નો આઈ લુક વેરી ટોલ ઇનફેક્ટ. ફિશ કટ હે ના. નીચેથી પણ તને બહુ આમ ઊંચું લાગે ને. અરે એક તો આની હાઈટના કપડાં જ નથી મળતા. લેંઘા પહેરે છે ને તો એટલા ઊંચા યસ. એની હાઈટ એટલી બધી છે ને. આપણું બની રહ્યું છે, કદાચ અમારો ઓર્ડર આવી ગયો છે, તમને બતાવું થોડી વારમાં. તમે પિંક કરજો, અમે તમને મારી હાઈટ કહીશ. તમે લોકો અને કમેન્ટ કીપ કરજો. ગેસિંગ કેટલી લાંબી છે અમારે. તું અમારા કમેન્ટમાં કોઈ પૂછે ને તારા બરાબર તું જવાબ આપશે. ડન ફોર શ્યોર. મેં તમને જવાબ આની હાઈટ પૂછજો ને આનું વજન પૂછજો. મારું વજન છે 50 કિલો. કેટલી દુબળી છે અમારી બકી. 50 કિલો यहाँ से 50 ऊपर था, मिला के 100. નહીં પણ ક્યારની છે ને એવી થઈ ગઈ હતી ને આટલું અમથું મોડું. તમારા જોડે લોકો જોડે વાત જેમ કરવા હાલો કેટલી ગાઈસ ચાલુ થયું તો ચાલુ થઈ ગઈ, ખીલી ગઈ. ખીલી ગઈ. હા એકદમ અને આ તો મારું ખાનદાની છે. એ તો એને ડ્રેસ આવું પહેરેલો છે, નહીં તો આટલી બધી. હાય. હા હા સોરી. હા મેં ઓળખ્યા નહીં. અરે એક ફોટો લઈ. હા હા પ્લીઝ.
સોરી એમના ફેન આવ્યા છે, સો અમે હમણાં જરાક પકડતા છે. એ એમના ફોટોશૂટ માટે જતા છે. હતી ને એને આપણે બંને વાત કરી છે ને કહીશ. તો ગાઈસ તમે કહેજો કે હું તો નહીં જ કહું કેમ કે મને ગમે. યા હા હવે મેડમ ફોટો પડાવી રહ્યા છે એમના બધા ફ્રેન્ડો આવી ગયા છે. ફેન્સ જો ને આપણી જોડે કોઈ ફોટો નહીં કરે. આપણી જોડે પણ પાડતી છે. જો આપણે બધા ફેન્સ જોડે વાત કરતા છે તો ગેટિંગ હેપી. સો હું કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો ને. આ સેમ યર લાગે છે અને મારી હાઈટ ગેસ કરજો પ્લીઝ. મારું વચન તો તમને અંદાજો આવી જ જશે વિડીયો જોયા પછી. આ લોકો બધા હસે છે પણ હું તમને ચેલેન્જ સાથે કહું 1 મહિનામાં તમે યસ મેં જોઈશ. ઓકે 1 મહિના Best પછી of તમને કહું 1 મહિના પછી તમે કોમેન્ટ કરજો. બધા હેલ્ધી ખાઓ, હેલ્ધી વેલ્ધી બનો. અમારો ઓર્ડર આવી ગયું છે ગાઈસ. આ ગ્રેવા મેડમનું છે, આ સંજના મેડમનું છે, આ બાયલુનું છે અમારા જે અમારી હેલ્પ કરે છે. સૌથી લાંબી જો પણ સૌથી નાનું કપ આમ કે ને અહીંયા હા હે ને ભાઈને બોલાવતી ના છે ફોન કરું. આ જેગરી છે, વેરી હેલ્ધી છે અને એની સ્મેલ બહુ સારી આવે છે. આઈ એમ સો એક્સાઇટેડ. બહુ ભૂખ લાગી છે. આખો દિવસ ફૂડ કરી છે તો તમે અમારું વેઇટ કરજો. મેં પાછી હાથ દુખે છે. તમે અમારું વેઇટ કરજો. મેં પાછી તમને કેચઅપ કરશું થોડીક વારમાં. અમે લોકો ખાઈ લઈએ જબા કરી લઈએ પછી મળીએ તો મમ્મ કરી લઈએ. ઓકે બાય ગાઈસ. બાય ગાઈસ. બાય ગાઈસ. બાય ગાઈસ. જો મારું ડ્રેસ બતાવી દે બધાને. હા આખો ઊભી પછી હા આવી જાય મસ્ત લાગે છે. ટુડે શી ઇઝ ઇન અ સભ્યસાચી લુક. એની ફ્રેન્ડ મોડલ જેવી લાગે છે. ચલો મળીએ. બાય ગાઈસ. ટેક કેર. સી યુ. હા તું તો બેસી જા. સો વી આર એટ સ્ટારબક્સ અને સ્ટારબક્સમાં મંગુબેનના ફેન્સ આવી ગયા છે. એ લોકો ફોટો ક્લિક કરવા માંગતા છે with all her fans. So Mangubain loves all her fans a lot. She respects all her fans because fans always make the hero. So keep loving. Bye bye. Bye bye करो आप फैंस लोगों ने. फैंस ने बाय करो. અમે લોકો આવી ગયા છે હોટેલ અને હવે રૂમ પર જઈએ છીએ. બકીની તબિયત સાચીને ખરાબ છે. હવે પાછી એટલી નાટક કેમ છે. જીતુભાઈ આવી ગયા છે. કાલથી જીતુ પણ અમારી સાથે શૂટ કરશે અને પછી મળાવડાવું. હવે તો બતાવી દઉં. ચલો 1 મિનિટ તમને બતાવી દઉં. જો જીતુભાઈ આવી ગયા છે મારા શૂટ પર. જય શ્રી કૃષ્ણ. મળીએ. ચલો બાય. હવે ઉપર જાઉં છું. મળીએ થોડી વારમાં તમને ચેન્જ વેન્જ કરીને. ઓકે તરા. તો ભાઈ ફ્રેશ થઈ ગઈ છું. મોડું ધોઈને થોડુંક જમી લીધું છે અને સંજનાની તબિયત નથી સારી બહુ જ. અને પેટમાં દુખે છે અને ગેસ એસિડિટી ને વોમિટિંગ ને લૂઝ મોશન ને એવું બધું એક સાથે જ થઈ ગયું છે. હું ખુદ ગભરાઈ ગઈ. ફટાફટ દવા લઈને આવી નીચેથી. મારી ગાડીમાં પડી હતી થેન્ક ગોડ કે બધી દવાઓ હતી. તો એને અત્યારે તો આઈ થિંક આરામ છે. 1-2 કલાકથી એને અમે લોકો બેસીને એન્ટરટેન કરી રહ્યા હતા કે એનું મૂડ સારું થઈ જાય, એની તબિયત સારી થઈ જાય. પણ બિચારીને બહુ જ તકલીફ હતી. એને પેટમાં બહુ જ આંટી આવતી હતી ને મારાથી ખુદ થતું જોવાતું. પણ એની સામે જો આપણે ઢીલા પડી જઈએ તો એને કોણ સાચવે. એટલે હું ને મયંકા એને હસાવવાની બહુ જ કોશિશ કરતા હતા અને ફાઇનલી એ સૂઈ ગઈ છે. માંડ એને ઊંઘ આવી છે કેમ કે દવાઓની અસર હવે થઈ છે અને સૂઈ ગઈ છે આરામથી. પણ બહુ ટેન્શન થઈ ગયું હતું. આપણા નજીકની વ્યક્તિ
એને આવી રીતે તકલીફ થાય તો સાચે બહુ જ આપણને પણ તકલીફ થાય. અને હવે થોડા ટાઈમમાં એ બહુ સારી ફ્રેન્ડ બની ગઈ છે મારી, તો એની તકલીફમાં મને પણ તકલીફ થવા માંડે. અને હું બહુ ઓછા ફ્રેન્ડ બનાવું છું, કેમ કે બીક લાગે છે ફ્રેન્ડ બનાવતા. લોકો બહુ ફાયદો ઉઠાઈ જાય છે ફ્રેન્ડશિપનો. પણ હું નસીબદાર છું કે મને આ લોકો મળ્યા. મયંકા, સંજના મારા સારા ફ્રેન્ડ બની ગયા છે બહુ ઓછા ટાઈમમાં. પૂર્વાજી એ પણ બહુ સરસ છે નેચર વાઇઝ. અમે ક્યારના ત્રણેય બેસીને એને સાચવતા હતા. એનું પેન મારાથી જોવાતું નહોતું. એને સાચે બહુ જ દુખતું હતું. અત્યારે તો એ સૂઈ ગઈ છે આરામથી. હવે એને સારું છે, એટલે થેન્ક ગોડ કે હવે સારું છે ને આરામથી સૂઈ ગઈ છે. મને નથી લાગતું કે મને ઊંઘ આવે આખી રાત. કોશિશ કરીશ ઊંઘવાની. બહુ જલ્દી એટેચ થઈ જઉં છું, અને જો થઈ ગઈ તો મનથી એની સાથે હોઉં, નહીં તો ના હોઉં. દોસ્તી નિભાવું તો પૂરેપૂરી નિભાવું, નહીં તો હું દોસ્તી કરું જ નહીં, આગળ વધું જ નહીં. તો આ લોકો મારા બહુ સોરી, આ લોકો મારા બહુ સારા ફ્રેન્ડ બની ગયા છે બહુ ઓછા ટાઈમમાં. અને એની હાલત જોઈને મને બહુ ડર લાગી ગયો હતો. પણ હવે એને સારું છે. હવે જોઈએ છે. કાલે આઈ થિંક અમારું શૂટ નથી, મેસેજ આવી ગયો છે હમણાં. હિતેન સરનું ને આરતી છે એમનું સોંગ હતું, તો એ હમણાં જ કદાચ પેકઅપ થયું છે. એ બધા આવી ગયા છે અને શેડ્યુલ પણ આવી ગયું છે કાલનું. જીતુભાઈનું છે કાલે, જીતુભાઈ છે, તો એ લોકોનું શૂટ છે, અમારું નથી મતલબ. તો વિચાર છે કે અગર શૂટ નહીં હોય તો એને હું આશાપુરા મંદિર લઈ જઈશ, પીપળાવ માતાજીના દર્શન કરાવવા. કે એને બસ સારું થઈ જાય, બીજું કંઈ નહીં. તમે લોકો પણ પ્રે કરજો કે એની તબિયત સારી થઈ જાય જલ્દી. ચલો તો હવે હું પણ સૂવાની કોશિશ કરું છું. એ સૂઈ ગઈ છે આરામથી. લાઇટને બધું બંધ કરી દઉં અને આરામથી સૂઈ જાઉં. સવારની રાહ જોઉં છું કે ને એની તબિયત સારી થઈ જાય. બધું જ કરીને જોઈ લીધું છે. લીંબુ પાણી પીવડાવી દીધું, એને દવા આપી દીધી, થોડુંક 2 બિસ્કિટ ખવડાવ્યા છે, બ્લેક કોફી બનાવીને પીવડાવી દીધી છે. લૂઝ મોશનમાં એને થોડી રાહત રહેશે. પેઇન કિલર ને બધું આપી દીધું છે, તો અત્યારે આરામથી સૂતી છે. એનો મતલબ એવો છે કે એને અત્યારે સારું છે, એ સૂઈ ગઈ છે આરામથી. બસ હું પણ સૂઈ છું, અને ડિસ્ટર્બ ના કરીએ આપણે. જેટલું આરામ મળે એટલું સારું એના માટે. કાલે અમારું શૂટ નથી, તો પ્લાન તો કર્યો છે કે જઈશું. મારી ઈચ્છા છે કે હું એને લઈ જાઉં માતાજીએ દર્શન કરાવવા. જોઈએ છે હવે કાલનું કેવી રીતે શું છે. તો જે પણ હશે હું તમને લોકોને જણાવીશ. પણ અત્યારે તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે એની તબિયત જલ્દી સારી થઈ જાય સંજનાની, અને પાછી હસતી રમતી થઈ જાય જેમ એ કરતી હોય છે. વિડીયો ઓન થયો ત્યારે એ હસતી રમતી, પણ એને જ ખબર કે એને કેટલું પેઇન થતું હશે, કેટલી તકલીફમાં હતી. ચલો કંઈ નહીં, એને આરામ કરવા દઈએ અને આપણે પણ સૂઈ જઈએ. તમે પણ સૂઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. તારા ગુડ નાઇટ.